કંટ્રોલ કરીને થોડી ક્વોન્ટિટીમાં ખાવું જોઈએ. ઓકે, અત્યારે ડિઝર્ટ શીખવાના છો. સામગ્રીમાં શું લીધું છે? કન્ડેન્સ મિલ્ક છે, દહીં છે અને ક્રીમ છે. કેટલી વારમાં બની જશે આ ડિઝર્ટ? ડિઝર્ટ બનતા મિક્સ કરતા 5 મિનિટ થશે અને પછી એને 2 મિનિટ બેક કરવાનું છે અને પછી ઠંડુ કરીને ખાવાનું છે. અચ્છા, એટલે આ કઈક અલગ કોમ્બિનેશન. ડિઝર્ટ છે, ગરમ છે, ઠંડુ છે. ગરમ કરીને પછી ઠંડુ કરીશું. ઓકે, એટલે જેમ કે આપણે ઉનાળો ગરમ છે અને ઠંડો આપણે કરી રહ્યા છીએ, ડિઝર્ટ ને ગરમ કરીને પછી ઠંડુ. એક્ઝેક્ટલી. અમારી આ ડિઝર્ટ એવું છે કે એને આપણે ઓટીજી માં 2 મિનિટ ડ્રાય હીટની ટ્રીટમેન્ટ આપીશું અને પછી ફ્રીઝમાં મૂકીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? શ્યોર. સૌથી પહેલા આપણે ઓટીજી ને પ્રી હીટ કરીશું. સૌથી પહેલા શું રેડી કરો છો? સૌથી પહેલા આપણે જે કન્ડેન્સ મિલ્ક, ક્રીમ અને દહીં એ 3 ને મિક્સ કરવાનું છે. ઓકે. 100 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે. ત્રણેયનું પ્રોપોર્શન સેમ જ રાખવાનું છે. ક્રીમ છે, આપણે ઘરનું ક્રીમ પણ લઈ શકાય, પરંતુ ઘરનું ક્રીમ જયારે લેતા હોય ત્યારે એને થોડું ઇવનલી સરસ બીટ કરી લેવાનું. અત્યારે જે આપણે જે ટેટ્રા પેકમાં જે રેડીમેડ ક્રીમ આવે છે, સિંગલ ક્રીમ, એ લીધું છે. એ પણ 100 ગ્રામ છે. દહીં છે, એ પણ 100 ગ્રામ લીધું છે. અને એમાં લાઈક પાણીના ભાગ થોડો હોય તો પણ ચાલે, વાંધો નહીં. ત્રણેય વસ્તુ 100 ગ્રામ લીધી છે, એટલે ટોટલ 300 ગ્રામ જેટલું મિક્સચર છે. તો છેલ્લે ડિઝર્ટના કેટલા બાઉલ અથવા તો કેટલા સર્વિંગ તૈયાર થશે? ઓલમોસ્ટ નાના નાના મિની 6 થી 7 બાઉલ રેડી થશે. ઓકે, આપણે ચર્ન કરી લઈએ. ટીન ચેરી છે. ટીન ચેરીના બદલે તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ લઈ શકો. બ્લેક ગ્રેપ્સની સીઝન હોય તો એ લઈ શકાય, સ્ટ્રોબેરી લઈ શકાય, કોઈ પણ ગમતા ફ્રૂટ લઈ શકાય. પરંતુ મને ટીન ચેરી મને વધારે પસંદ છે, કારણ કે એની માર્બલ ઇફેક્ટ ખૂબ જ સરસ આવશે. કેટલી લીધી છે ટીન ચેરી? લગભગ 10 થી 12 લીધી છે. અને એને બીલ કાઢી લીધા છે. અને એને હલકો 1 થી 2 જ વાર એને ગ્રાઇન્ડ કરવાનું છે. બસ આપણે આટલું જ બીટ કરવાનું છે. ઓકે. આપણે જે ડિઝર્ટમાં સર્વ કરવાનું છે એમાં જ એને બેક પણ કરવાનું છે. ઓકે, બાઉલ લઈ લઈએ. આ રીતે નાની સાઈઝના કાચના બાઉલમાં પણ જે ઓવન પ્રૂફ હોય એમાં સર્વ કરીએ છીએ. અને સપોઝ કે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ સર્વ ના કરવું હોય તો એક મોટા બાઉલમાં લઈને પણ એ આખું સેટ કરી શકાય, પરંતુ ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ સર્વ કરવાનું હોય. પરંતુ આજકાલ લોકો ડાયટ કોન્શિયસ પણ વધારે થઈ ગયા છે, પ્લસ આમાં ક્રીમ છે, કન્ડેન્સ મિલ્ક છે, તો લાઈક મિનિએચર ડિઝર્ટ લાઈક તો સર્વ કરવાનું અને ખાવાનું ગમે. સાચી વાત છે. કન્ડેન્સ મિલ્ક તમે લીધું છે એટલે ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો. અને હિમાલય જે લીધું છે બધું લાઈક 100 ગ્રામ છે. તમારે કપનું મેઝરમેન્ટ લેવું હોય તો બધું લાઈક પાપા કપ લઈ શકો કે અડધો કપ લઈ શકો, એ રીતે પણ ચાલે. ઓકે. હવે હિમાલય આપણે જે બેક કરવાનું છે એ જે ટ્રે છે એ ટ્રેમાં થોડું પાણી પોર કરવાનું છે. અને આપણે બધા બાઉલને અંદર ગોઠવી દઈએ. ઓકે. હિમાલય 180 સેન્ટીગ્રેડ ઉપર એને 3 જ મિનિટ એને બેક કરવાનું છે. ફક્ત 3 મિનિટમાં થઈ જશે? હા. અને એમાં તમે પાણી એડ કર્યું ટ્રેમાં, એનું શું રીઝન છે? એકચ્યુઅલી આપણે બેક પણ કરવાનું છે અને સાથે થોડી એની સ્ટીમ પણ એને મળવી જોઈએ, કારણ કે આપણે પાણી જો ના રાખીશું તો ટોટલી ડ્રાય હીટ થઈ જશે, તો એને લીધે કદાચ નીચેથી લાગી જવાનો સંભવ રહે, બળી જવાનો સંભવ રહે. તો નીચેથી થોડી સ્ટીમ આવશે અને એને સેટ થવામાં હેલ્પ થશે. અને આ જ પ્રોસીજર ગેસ ઉપર પણ થઈ શકે. તમે ઢોકળિયામાં તમે બાફો તો એમાં 2 થી 3 મિનિટ કરી શકાય. માઇક્રોવેવમાં આ વસ્તુ 1 જ મિનિટમાં થઈ શકે છે, પરંતુ માઇક્રોવેવમાં થોડું લાઈક થોડો ચીવડ થઈ જાય એ રીતનું એની કન્સિસ્ટન્સી થઈ જાય. જો ઓટીજીમાં કરો તો એની એકદમ સોફ્ટ જેલી જેવી કન્સિસ્ટન્સી રહેશે. અને પર્ટિક્યુલર 3 મિનિટ માટે જ કરીએ છીએ, થોડો વધારે ટાઈમ થાય તો ચાલે? હિમાલી સાઈઝની બાઉલની સાઈઝ જો નાની મોટી હોય તો 3 મિનિટ પછી ચેક કરી લેવાનું કે થોડું થીક થવા માંડે તો વધારે થીક થાય એટલી રાહ નહીં જોવાની, કારણ કે જયારે બહાર નીકળશે ત્યારે વધારે થીક થઈ જશે. જોઈ લઈએ. થઈ ગયું છે, બંધ કરીએ. એકદમ જે આપણી લિક્વિડ પોરિંગ કન્સિસ્ટન્સી હતું એ થીક થઈ ગયું છે.
સેટ થયેલા ડિઝર્ટને 1 થી 2 કલાક ફ્રીઝમાં મૂકીશું અને ઠંડુ સર્વ કરીશું. ફ્રીજના કયા કમ્પાર્ટમેન્ટમાં મૂકીએ છીએ ને? રેગ્યુલર રેફ્રિજરેટરમાં જ મૂકવાનું. હિમાલી 2 કલાક ફ્રીઝમાં સેટ કર્યું પછી ટોટલી તું જોઈ શકે છે કે એકદમ સેટ થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી એકદમ સોફ્ટ. ખાસો ત્યારે એકદમ જેલી કન્સિસ્ટન્સી નું અને ખૂબ જ સેટ થયેલું સરસ લાગશે. અને ઉપર બબલ જેવું આમ આવી ગયું છે. હા, અને કોઈ પણ ફ્રૂટ લઈ લાગે હજી તમે વધારે થોડી ટીન ચાઈ નાખો કે થોડી જે ફ્રેશ તમે ગ્રેપ્સ નાખો તો એની જે ફ્લેક્સ ઉપર આવશે અને થોડી માર્બલ ઇફેક્ટ પણ સરસ આવે. ફ્રેશ ફ્રૂટ તો નાખી જ શકાય, પરંતુ કેસર અને ઇલાયચીનો પાવડર પણ આ બ્લેન્ડમાં નાખી શકાય. હા, અને ઇવન થોડા સાથે ડ્રાયફ્રૂટ એડ કરાય તો એ પણ કરી શકાય. ટીન ચાઈથી થોડું ગાર્નિશ કરીશું. ઓકે. સમરની અકળાવનારી ગરમીમાં વારે ઘડીએ બનાવીને ખાવાનું મન થાય એવું કુલ ડિઝર્ટ રેડી છે. એક વખત બનાવ્યા પછી વારે ઘડીએ બનાવવાનું મન થાય એવી ઇઝી અને ટેસ્ટી. એકચ્યુઅલી જસ્ટ બ્લેન્ડ કર્યું અને ઓવનમાં મૂકીને પછી ફ્રીઝ કર્યું. એક્ઝેક્ટલી. તો સર્વ કરવા માટે રેડી છે કુલ સમર સરપ્રાઈઝ.